સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ. 15 મહાનગરપાલિકામાં સરેરાશ 53% મતદાન. 3 મહાનગરોમાં તૂટ્યા મતદાનની ટકાવારીના રેકોર્ડ. અમદાવાદ, વડોદરા અને સુરત મહાનગરપાલિકામાં ગત ચૂંટણી કરતાં વધુ મતદાન. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે થયું 45% મતદાન. વડોદરામાં 49% અને સુરત મહાનગરપાલિકા માટે 53% મતદાન થયું, તો રાજકોટ મહાનગરપાલિકા માટે 46%થી વધુ મતદાન. વાપી મહાનગરપાલિકામાં સૌથી વધુ 65.68% મતદાન, તો નવસારી મનપામાં 59.68% મતદાન અને મોરબી મનપામાં 58.75% મતદાન. સૌથી ઓછું મતદાન ગાંધીધામ મનપામાં 39.85% નોંધાયું. રાજ્યની 34 જિલ્લા પંચાયતમાં સરેરાશ 60.52% મતદાન. નર્મદા જિલ્લા પંચાયતમાં નોંધાયું સૌથી વધુ 80.66% મતદાન. અમદાવાદ જિલ્લા પંચાયતમાં 65.40% મતદાન, તો સૌથી ઓછું પોરબંદર જિલ્લા પંચાયતમાં 43.38% મતદાન. ગુજરાતમાં ગરમીના પારા કરતાં વધુ મતદાન થયું. બપોર પડતા મતદાન પર ગરમી ભારે પડી. 15 મહાનગરપાલિકાની 1001 બેઠક પર 3145 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ. ભાજપ માટે સત્તા જાળવવાનો, કોંગ્રેસ માટે કમબેક અને આપ માટે પગ જમાવવાનો પડકાર. મતદાન કર્યા બાદ એક મહિલાનું મોત થયું પાટણમાં. નગરપાલિકા વોર્ડ નંબર 6માં ઊભા કરાયેલા મતદાન મથકમાં કમળાબેન સોલંકી આપ્યો મત. મતદાન મથક બહાર નીકળ્યા બાદ ઢળી પડ્યા. સારવાર દરમિયાન લીધા અંતિમ શ્વાસ. હાર્ટ એટેકના કારણે મોત થયાનું અનુમાન. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારનું થયું નિધન. વોર્ડ નંબર 3ના આપના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું અવસાન. હૃદયરોગનો હુમલો આવતા 38 વર્ષીય ઉમેદવાર મોતને ભેટ્યા. પરિવાર અને આપના કાર્યકરોમાં છવાયો શોક. મતદાન દરમિયાન એક યુવતી બેભાન થઈ ઢળી પડી. બન્યો બનાવ ગીર સોમનાથ જિલ્લાના દ્રામણવા ગામમાં, જ્યાં મતદાન માટે આવેલી એક યુવતીનું બ્લડ પ્રેશર ઘટી જતા બેભાન થઈ ગઈ. સારવાર મળ્યા બાદ યુવતીએ કર્યું મતદાન. નવસારીમાં ભાજપ આગેવાન અને કોંગ્રેસ ઉમેદવાર વચ્ચે મારામારી. કોંગ્રેસ ઉમેદવારની દીકરી સાથે ભાજપ આગેવાને ખરાબ રીતે વાત કરતા સ્થિતિ વણસી. કોંગ્રેસ ઉમેદવાર પ્રમોદ રાઠોડે ભાજપ આગેવાન અમૃત પટેલને તમાચા ઝીંક્યા, તો ભાજપ આગેવાન સુરેશ શેઠે પ્રમોદ રાઠોડને માર માર્યાનો આરોપ. ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ડખો થયો વડોદરામાં. વોર્ડ નંબર 14માં કોંગ્રેસના કાર્યકરો 4 નંબર પર મતદાન કરવા કરી રહ્યા હતા અપીલ. તે સમયે ભાજપના ઉમેદવાર દીપિકા પટણી ત્યાં પહોંચ્યા. બંને પક્ષના કાર્યકરો વચ્ચેથી માથાકૂટ. પોલીસે મામલો થાળે પાડ્યો. જૂનાગઢના વંથલીના સેંદરડામાં મતદાન મથક પર થઈ બબાલ. કણજાના આમ આદમી પાર્ટીના ઉમેદવારના પુત્ર અને ચૂંટણી એજન્ટ વચ્ચે બોગસ મતદાનને લઈ થઈ રકઝક. ઝપાઝપી થતા ઈવીએમ મશીન બંધ કરી દેવાયું. નવું ઈવીએમ મૂકી ફરી મતદાન પ્રક્રિયા શરૂ કરાઈ. બનાસકાંઠા જિલ્લાના રૂપાલ ગામમાં ભાજપના સ્થાનિક નેતા અને ગ્રામજનો વચ્ચે થઈ રકઝક. છાપી બેઠકના પ્રભારીને લોકોએ જવા ન દેતા ચકમક જરી. ભાજપ નેતા કેપી ચૌધરી સામે રોષ ઠાલવી સ્થાનિકોએ આડે હાથ લીધા. જૂનાગઢના કેશોદ અને અરવલ્લીના ખેરંચામાં ખોટવાયા ઈવીએમ. કેશોદના વોર્ડ નંબર 2માં ઈવીએમમાં ખામી સર્જાતા મતદારો રોષે ભરાયા. ભાજપ વિરુદ્ધ લગાવ્યા નારા. 316 મત પડ્યા બાદ ઈવીએમ બદલાયું. અરવલ્લીના ખેરંચામાં ઈવીએમની બેટરી ડાઉન થતા મતદારો થયા પરેશાન. સુરતના કામરેજના નવાગામ વિસ્તારમાં ખોટવાયું ઈવીએમ. બૂથ નંબર 3માં 7 મિનિટ સુધી મશીન બંધ રહેતા અટક્યું મતદાન. જો કે ખામી દૂર થતા પૂર્વવત મતદાન કરાયું શરૂ. દ્વારકા સહિત અનેક સ્થળે મતદારો મતદાનથી રહ્યા વંચિત. કલ્યાણપુરના એક મતદારનું ફિઝિકલી નામ ન મળતા મતદાન ન કરી શક્યા. વિધાનસભાના ઓનલાઈન ડેટામાં નામ અપડેટ હતું, પણ બૂથની યાદીમાંથી નામ હતું ગાયબ. ચૂંટણી વિભાગની નબળી કામગીરી સામે રોષ. અમદાવાદના દરિયાપુર વોર્ડમાં મતદારો થયા હેરાન પરેશાન. સ્કૂલમાં ઊભા કરાયેલા મતદાન કેન્દ્ર પર નહોતી પાણીની વ્યવસ્થા. મતદારોને તરસ્યા રહેવાનો આવ્યો વારો. ચૂંટણી પંચની વ્યવસ્થા પર મતદારોએ ઠાલવ્યો આક્રોશ. વડોદરા શહેરના વોર્ડ નંબર 7માં મતદારોને થયો કડવો અનુભવ. સલાટવાડાની સ્કૂલમાં આવેલા મતદાન મથકમાં ગરમીને લઈ નહોતી કરાઈ કોઈ વ્યવસ્થા. પાણી, પંખા કે મંડપ ન હોવાથી મુસાફરો ગરમીમાં તપી ગયા. ચૂંટણી પંચની કામગીરી સામે મતદારોમાં નારાજગી.
મહેસાણાના બાજીપુરા ગામમાં મતદારોએ કર્યો મતદાનનો બહિષ્કાર. સુરતમાં બાજીપુરા ગામની દીકરીના છેડતીના વિરોધમાં નિર્ણય. સુરતમાં રજૂઆત કરવા જતા ગ્રામજનો પર કરાયો હતો લાઠીચાર્જ. લાઠીચાર્જ કરનાર પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવાની માંગ. બોગસ મતદાનનો કિસ્સો જોવા મળ્યો મહેસાણાના સુલતાનપુરામાં. કૃષ્ણ ઠાકોર નામના મતદાર મતદાન કરવા માટે પહોંચ્યા તો ખબર પડી કે તેમનો મત અપાઈ ગયો છે. મહિલાના નામે કોઈ બોગસ વ્યક્તિએ મતદાન કરતા ચૂંટણી પંચની નિષ્પક્ષતાની ખુલ્લી પોલ. ખેડાના ચિખલોડ અને ભાવનગરના ઉમણિયાવદર ગામમાં મતદાનનો બહિષ્કાર. ઉમણિયાવદરના ગ્રામજનો હાઈવે પર ઝીબ્રા ક્રોસિંગ અને અંડરબ્રિજ બનાવવા વર્ષોથી કરી રહ્યા છે માંગણી. છતાં નબળી નેતાગીરીના કારણે કામ ન થતા ગ્રામજનો મતદાનથી રહ્યા દૂર. બનાસકાંઠાના વેરા ગામમાં સમજાવટ બાદ મતદાન થયું શરૂ. ગ્રામજનોની સમસ્યાનું નિરાકરણ કરવાની ખાતરી આપતા સ્થિતિ થાળે પડી. એક જ મતદારને બે અલગ અલગ સીટ પર વહેંચવામાં આવતા લોકોએ કર્યો હતો મતદાનનો બહિષ્કાર. દ્વારકાના મેઘ પર ટીટોડીમાં ચૂંટણીનો બહિષ્કાર. પ્રાથમિક સુવિધાઓના અભાવે ગ્રામજનોમાં ભારે રોષ. ગામના તમામ બૂથ પર સવારથી નથી પડ્યો એક પણ મત. ભાવનગરનું ઉમણિયાવદર ગામ મતદાનથી રહ્યું અળગું. લાંબા સમયથી ઝીબ્રા ક્રોસિંગ અને અંડરબ્રિજ બનાવવાની માંગ નહોતી થઈ પૂરી. અધિકારીઓએ કર્યા સમજાવટના પ્રયાસ. પ્રશ્નોના નિરાકરણની આપી ખાતરી. મહીસાગરના ખાતુ પગીના મુવાડામાં ગ્રામજનોએ મતદાનનો કર્યો બહિષ્કાર. ગામને કોઠંબા તાલુકા પંચાયતની સીટની જગ્યાએ કોચિયા તાલુકા પંચાયત સીટમાં સમાવિષ્ટ કરતા વિરોધ. બૂથ પર અત્યાર સુધીમાં 0% મતદાન. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર વિવાદમાં. અમદાવાદની સીએન વિદ્યાલયમાં કોંગ્રેસના ઉમેદવાર બૂથમાં બેઠા હોવાનો આરોપ. ઉમેદવારોએ 100 મીટર દૂર બેસવાના નિયમનો કર્યો ભંગ. જરૂરી ફાઇલ આપવા ગયાનો ઉમેદવારનો બચાવ. અમદાવાદના વાસણા બૂથમાં માથાકૂટ. જીબી શાહ કોલેજમાં કોંગ્રેસનું બટન દબાતું ન હોવાનો આરોપ. કોંગ્રેસના ઉમેદવાર જિગ્નેશ જોશી પહોંચ્યા હતા વાસણા બૂથ પર. હોબાળા બાદ બદલવામાં આવ્યા ઈવીએમ. અમદાવાદના જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું સૂચક નિવેદન. 30 વર્ષના બુલડોઝર અને અશાંત ધારાના રાજકારણનો જવાબ આપવાની મતદારોને અપીલ. મતદારોના એક એક વોટને ગણાવ્યો કિંમતી. અમદાવાદમાં કોંગ્રેસ નેતા શૈલેષ પરમારનો વિડીયો વાયરલ. મઝાર પર પૂરી પેનલની જીત થવા અંગે કાર્યકરો સાથે માંગી દુઆ. દાણી લીમડામાં મોહસિન બાવાની મઝારની અંદરનો વિડીયો આવવાની માહિતી. રાજકોટના વોર્ડ નંબર 15ના કોંગ્રેસના ઉમેદવાર મકબૂલ તાવડાની કરાઈ અટકાયત. મકબૂલ સહિત 20 લોકોની અટકાયત કરાઈ. 100 મીટરની અંદર પ્રચાર કરતા હોવાથી કરવામાં આવી અટકાયત. રાજકોટના વોર્ડ નંબર 8ના કોંગ્રેસના ઉમેદવાર રણજીત મુંધવાનો આરોપ. કાલાવડ રોડ પરની સ્કૂલમાં લઈ જવાતી હતી ભાજપની કાપલીઓ. કોંગ્રેસ ઉમેદવારે કાપલીઓ કરી જપ્ત. ચૂંટણી અધિકારી પર કર્યા પ્રહાર. કિડનીની બીમારીથી પીડાતા દર્દીએ મતદાન કર્યું સુરતમાં. પીપી સવાણી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દી એમ્બ્યુલન્સ મારફતે મતદાન કરવા પહોંચ્યા. ઉમેશભાઈ મિશ્રાએ હોસ્પિટલને મતદાન કરવા માટે જણાવતા કરાઈ વ્યવસ્થા. ઢોલ નગારા સાથે મતદાન આપવાના ટ્રેન્ડમાં સાંસદ પણ જોડાયા. છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાએ વાતે ગાતે કર્યું મતદાન. મતદાનને ગણાવ્યું તહેવાર સમાન. તહેવાર હોવાથી વગાડ્યા ઢોલ નગારા. અમદાવાદના વસ્ત્રાલમાં ઢોલ નગારા સાથે લોકોએ મત આપ્યો. મતદાનને ગણી નૈતિક જવાબદારી. વસ્ત્રાલની સોસાયટીના લોકોએ બતાવ્યો ઉત્સાહ. લગ્ન પહેલા મતદાન કરવાનો વરવધુમાં વધ્યો ઉત્સાહ. સુરતના અરેઠમાં લગ્ન પહેલા વરવધુએ કર્યું મતદાન. તો ભરૂચના અંકલેશ્વરમાં પણ માંડવે જતા પહેલા કન્યાએ કર્યું મતદાન. રાજકોટના ધોરાજીના ઝાંઝમેરમાં દિવ્યાંગ યુવકે નિભાવ્યું નાગરિક તરીકેનું કર્તવ્ય. દિવ્યાંગ યુવકે વ્હીલચેર પર બેસીને કર્યું મતદાન. પોલીસ પ્રશાસન પણ દિવ્યાંગ અને વૃદ્ધોની સહાયતા માટે ખડે પગે. પાટણમાં વરરાજાએ લગ્ન પહેલા નિભાવી મતદાનની ફરજ. વોર્ડ નંબર 1માં કર્યું મતદાન. ખોખરાવાડા વિસ્તારમાં જાન પ્રસ્થાન થાય એ પહેલા તરુણ ભીલ નામના વરરાજાએ નિભાવી મતદાનની ફરજ. પીઠીવાળા ડ્રેસમાં વરરાજાએ આપ્યો મત. તાપીના વાલોડ ગામના દ્રશ્યો આવ્યા સામે. દર્શન પટેલ નામના વરરાજાએ લોકશાહીના પર્વમાં લીધો ઉત્સાહભેર ભાગ. અરવલ્લીના જામઠા ગામમાં દુલ્હને કર્યું મતદાન. પ્રભુતામાં પગલાં પાડતા પહેલા સંજના સોલંકીએ કર્યો મતાધિકારનો ઉપયોગ. મતદાન કર્યા બાદ ફર્યા ફેરા.
વાવથરાદના ભાચર ગામમાં વરરાજાએ કર્યું મતદાન. જાન લઈને જતા શૈલેષ ઠાકોર પહેલા મતદાન મથકે પહોંચ્યા. મતદાનની ફરજ નિભાવ્યા બાદ લગ્ન માટે જાન લઈને નીકળ્યા. વલસાડના ગ્રામ્ય વિસ્તારમાં મતદારોમાં ભારે ઉત્સાહ. કપરાડા અને નાના પોંઢામાં મતદાન મથકો પર લાગી કતાર. જોગવેલ ગામમાં લગ્ન પહેલા પીઠી ચોળી વરરાજાએ નાગરિક તરીકેની ફરજ કરી અદા. તાપીના વાલોડ ગામમાં મતદાનની પવિત્ર ફરજ નિભાવતા વરરાજા. વાલોડના ઈદગાહ ફરિયા વિસ્તારમાં વરરાજાએ પરિવાર સાથે કર્યું મતદાન. જાન પ્રસ્થાન પહેલા મતદાનની નિભાવી ફરજ. પંચમહાલમાં જોવા મળ્યો લોકશાહીનો અનોખો રંગ. ગોધરામાં લગ્નના માંડવેથી વરરાજા ધવલભાઈ પહોંચ્યા મતદાન મથકે, તો વડોદરાના શિનોરમાં કમલેશભાઈ બારિયા નામના વરરાજાએ પણ લગ્નના પોશાકમાં જ કર્યું મતદાન. કરજણમાં પણ દુલ્હને 7 ફેરા ફરતા પહેલા આપ્યો મત. ભાવનગર અને રાજકોટમાં પરણવા જતા પહેલા વરરાજાએ કર્યું મતદાન. તળાજાના બોરડા ગામના યુવકે જાન જોડતા પહેલા મતદાન મથકે પહોંચી આપ્યો મત. રાજકોટના રામોદ ગામના હાર્દિક ગજેરાએ પણ લગ્ન પહેલા કર્યું મતદાન. મોરબીના ચંદ્રપુર ગામના મુસ્લિમ યુવકે નિકાહ પહેલા મતદાનની ફરજ નિભાવી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન માટે લોકોનો ઉત્સાહ. છોટાઉદેપુરના ધંધોડા ગામમાં 2 પરિણીતાએ કર્યું મતદાન. પીઠી લગાવેલી દુલ્હને સૌથી પહેલા નિભાવી મતદાનની ફરજ. રવિના રાઠવા અને મિત્તલ વણકર નામની 2 પરિણીતાએ આપ્યો મત. લોકોને વધુમાં વધુ મતદાનની કરી અપીલ. જામનગરના ગુલાબનગરમાં દુલ્હને નિભાવી મતદાનની ફરજ. મીરા પરમાર નામની યુવતીએ લગ્ન પહેલા કર્યું મતદાન. લગ્નના વસ્ત્રમાં સજ્જ યુવતીએ કર્યો મતાધિકારનો ઉપયોગ. ગીર સોમનાથના લોઢવા ગામમાં લગ્ન પહેલા વરરાજાએ કર્યું મતદાન. લોઢવા ગામની પ્રાથમિક શાળામાં વરરાજાએ લગ્ન પહેલા નિભાવી મતદાનની પવિત્ર ફરજ. રાહુલવાળા નામના વરરાજા લગ્નના સાજ શણગાર સજી આવ્યા હતા મતદાન મથકે. મહીસાગર જિલ્લાના સેણદરિયા ગોરાડામાં 100 વર્ષથી વધુ વયના વૃદ્ધાએ કર્યું મતદાન. સુતારી ગામના કિશોરબા સોલંકીએ આપ્યો મત. યુવાનો જેવો ઉત્સાહ વૃદ્ધામાં જોવા મળ્યો. જીવનની સદી ફટકારી ચૂકેલા વૃદ્ધાને ઊંચા કરી બૂથ પર લઈ જવાયા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન માટે વૃદ્ધોમાં ઉત્સાહ. તાપીમાં 93 વર્ષના વૃદ્ધાએ કર્યું મતદાન. વાલોડમાં વૃદ્ધાને ખુરશી પર બેસાડીને મતદાન મથકે લઈ જવાયા, તો બીજી તરફ 96 વર્ષના વૃદ્ધાએ પણ મતદાનની નિભાવી ફરજ. પાટણના રાધનપુરમાં પોલીસ કર્મીઓની સરાહનીય કામગીરી. સિનાડ ગામમાં વયોવૃદ્ધ અને દિવ્યાંગ લોકોને મતદાન માટે કરી મદદ. રાધનપુરના પીઆઈ અને અન્ય સ્ટાફ વૃદ્ધ અને દિવ્યાંગ લોકોની સેવામાં રહ્યા ખડે પગે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વૃદ્ધાએ બતાવ્યો મતદાન માટે ઉત્સાહ. અરવલ્લીના સાઠંબામાં 110 વર્ષના વૃદ્ધાએ કર્યું મતદાન. વૃદ્ધાનો દીકરો વયોવૃદ્ધ માતાને લારીમાં બેસાડીને લાવ્યો. પોલીસે પણ કરી મદદ. અમદાવાદમાં વૃદ્ધોએ બતાવ્યો મતદાન માટે ઉત્સાહ. 98 વર્ષીય વૃદ્ધે કર્યો મતાધિકારનો ઉપયોગ. ચાલવા માટે અસમર્થ પણ મતદાનનો ઉત્સાહ યથાવત. વડોદરાના સાવલીમાં દિવ્યાંગો અને વૃદ્ધો પણ લોકશાહીના પર્વને લઈ ઉત્સાહમાં. અંજેસર ગામમાં દિવ્યાંગ વ્યક્તિએ વ્હીલચેર પર આવી મતાધિકારનો કર્યો ઉપયોગ. તો શારીરિક અશક્તતા વચ્ચે પણ વૃદ્ધો નિભાવી રહ્યા છે મતદાનની ફરજ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન માટે વરિષ્ઠ નાગરિકોમાં ઉત્સાહ. અમદાવાદમાં 94 વર્ષના વૃદ્ધે કર્યો મતાધિકારનો ઉપયોગ. ચાલવામાં અક્ષમ હોવા છતાં નિભાવી પોતાની ફરજ. મત આપવા માટે વૃદ્ધોમાં જોવા મળ્યો ઉત્સાહ. જેતપુરના જૂની સાંકળી ગામમાં 95 વર્ષીય વૃદ્ધાએ આપ્યો મત. જીવનમાં મત આપવાનું ક્યારેય નથી ચૂક્યા 95 વર્ષીય મંગુબેન. અમદાવાદમાં શારીરિક તકલીફોની વચ્ચે પણ મહિલાઓએ કર્યું મતદાન. વસ્ત્રાલમાં ઇલાબા ઝાલા નામની મહિલાને પેરાલિસિસ હોવા છતાં આપ્યો મત. 2 લોકોના સહારે મતદાન મથકે પહોંચીને કર્યો મતાધિકારનો ઉપયોગ. નવસારીમાં મતદાન વખતે દિવ્યાંગ અને વૃદ્ધનો સહારો બની પોલીસ. જલાલપુર અને વાંસદામાં મતદાન માટે આવેલા લોકોને પોલીસે આપ્યો પૂર્ણ સહયોગ. સાથે આવેલા બાળકો પોલીસને સોંપી મતદાન કરવા જતા દેખાયા વડીલો. રાજકોટના ધોરાજીના ઝાંઝમેરમાં દિવ્યાંગ યુવકે નિભાવ્યું નાગરિક તરીકેનું કર્તવ્ય. દિવ્યાંગ યુવકે વ્હીલચેર પર બેસીને કર્યું મતદાન. પોલીસ પ્રશાસન પણ દિવ્યાંગ અને વૃદ્ધોની સહાયતા માટે ખડે પગે. લોકશાહીના પર્વમાં માનવતાની પહેલ કરતી રાજ્યની પોલીસ. ભુજમાં દિવ્યાંગજનોને પોલીસે કરી મદદ. સર્વ મંડપ વિસ્તારમાં અનેક દિવ્યાંગને પોલીસે મતદાન મથક સુધી પહોંચાડવામાં કરી મદદ.
કલોલનું દિવ્યાંગ દંપતી બન્યું લોકશાહીનું પ્રેરણા સ્ત્રોત. પોલિયોગ્રસ્ત દંપતીએ શારીરિક કઠણાઈની વચ્ચે પણ નિભાવી મતદાનની ફરજ. બંને નાની વયથી જ પોલિયોની સમસ્યાથી છે પીડિત. હજુ સુધી નથી ચૂક્યા મતદાનની ફરજ. અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વરિષ્ઠ નાગરિકોએ બતાવ્યો ઉત્સાહ. હંસા પટેલ નામના 80 વર્ષીય વૃદ્ધાએ કર્યું મતદાન. શારીરિક તકલીફોની વચ્ચે આપ્યો મત. મત ન આપનારને પણ મતદાન માટે અપીલ. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન. નારણપુરા સબ ઝોનલ ઓફિસમાં કર્યું મતદાન. નારણપુરાના કામેશ્વર મહાદેવ મંદિરના પણ કર્યા દર્શન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના શિલજમાં મતાધિકારનો કર્યો ઉપયોગ. મતદાન બાદ જોવા મળ્યો મુખ્યમંત્રીનો કોમન મેન અંદાજ. સ્થાનિકો સાથે બેસીને ચાની ચુસ્કી લેતા કરી વાતચીત. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે કર્યું મતદાન. સી.આર. પાટીલે તેમના 89 વર્ષીય માતા, પત્ની સહિત પરિવાર સાથે કર્યો મતાધિકારનો ઉપયોગ. મતદાનને નાગરિકોનો અધિકાર અને કર્તવ્ય ગણાવ્યું. સુરતમાં નાયબ મુખ્યમંત્રીએ કર્યું મતદાન. હર્ષ સંઘવીએ પોતાના પરિવાર સાથે આપ્યો મત. મતદાન બાદ લોકો સાથે કરી વાતચીત. સામાન્ય લોકોની જેમ લાઇનમાં ઊભા રહ્યા નાયબ મુખ્યમંત્રી. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે કર્યું મતદાન. શિલજ વિસ્તારના બૂથ પર આપ્યો મત. સવારે અન્ય કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાથી સાંજના સમયે કર્યું મતદાન. આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ કર્યું મતદાન. તેમના વતન પીપળિયામાં પ્રાથમિક શાળા બૂથ પર કર્યો પોતાના મતાધિકારનો ઉપયોગ. હક અને અધિકાર માટે લડતા ઉમેદવારોને મત આપવા કરી અપીલ. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાના વતન બોગજ ગામમાં કર્યું મતદાન. મતદાન માટે કોર્ટે 1 અઠવાડિયા સુધી ડેડિયાપાડામાં પ્રવેશની આપી મંજૂરી. ગ્લાસ કાંડમાં સંડોવણીને કારણે ચૈતર વસાવાને ડેડિયાપાડામાં પ્રવેશની હતી મનાઈ. મહેસાણાના ડેડાણા ગામમાં મતાધિકારના ઉપયોગ માટે ઉત્સાહ. 2 વરરાજાઓ લગ્નના માંડવે પહોંચતા પહેલા પહોંચ્યા લોકશાહીના માંડવે. બહુચરપુરા ગામે જાન પ્રસ્થાન પહેલા વિજયસિંહ ઝાલા અને મગનસિંહ ઝાલા નામના વરરાજાઓએ કર્યું મતદાન. સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેનની પણ નવી પહેલ. સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન રાજન પટેલે ઢોલ નગારાના તાલે આપ્યો મત. વધુમાં વધુ મતદાન માટે રાજન પટેલે કરી પહેલ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મત આપવા લોકોનો ઉત્સાહ. પાલનપુર હાઈવે પાસે ઢોલ નગારા વગાડીને લોકો આવ્યા મત આપવા. પાલનપુરની સોસાયટીઓમાં ઢોલ નગારાના તાલે લોકોએ આપ્યો મત. અમદાવાદના બાપુનગરમાં આગ. કારખાનામાં આગ લાગતા દોડધામ. 5 ફાયર ફાઇટર્સે આગ ઉપર મેળવ્યો કાબુ. સદનસીબે જાનહાનિ નહીં. અંકલેશ્વરના કોસામડી ગામમાં આગ. ગુજરાત ગેસની લાઇનમાં આગ લાગતા દોડધામ. ફાયર ફાઇટર્સે આગ ઉપર મેળવ્યો કાબુ. તાત્કાલિક ધોરણે ગેસ લાઇન કરાઈ બંધ. રાજ્યમાં આગામી દિવસોમાં પણ ગરમીનો પ્રકોપ રહેશે યથાવત. 2 દિવસ માટે રાજ્યના કેટલાક વિસ્તારમાં અપાયું ગરમીનું યલો એલર્ટ. કચ્છ, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર અને સુરતમાં યલો એલર્ટ. અમદાવાદમાં તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચવાની શક્યતા. ગરમીમાં શેકાયું ગુજરાત. અમદાવાદમાં મહત્તમ તાપમાન 43.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, તો રાજકોટ અને સુરતમાં તાપમાન 41 ડિગ્રીને પાર. વડોદરામાં ગરમીનો પારો 43 ડિગ્રીથી આગળ પહોંચ્યો, તો ગાંધીનગરમાં પણ નોંધાયું 43 ડિગ્રી તાપમાન. નવસારીની ચીખલી પોલીસે એક વ્યાજખોરની કરી ધરપકડ. બારોલિયા ગામની મહિલાએ દાગીના ગીરવે રાખી વ્યાજે લીધા હતા નાણાં. વ્યાજ સહિતની રકમ ચૂકવી દીધી હોવા છતાં ગીરવે મૂકેલા દાગીના પરત ન આપ્યા. પોલીસે વ્યાજખોર ચર્ચિલ ઉર્ફે દિવ્યેશ ગાંધીને દબોચ્યો.